ઇંચથી વધુ વરસાદ ગાંધીનગરના કલોલમાં પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં કલોલમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે રાજ્યમાં 39 ડેમો હાઈ એલર્ટ પર છે, જ્યારે કે 10 ડેમો એલર્ટ પર છે તો 14 ડેમો વોર્નિંગ પર મુકાયા છે। અત્યારે પણ અમરેલીના લાલરકામાં 2 વ્યક્તિઓ ગુમ છે, તેમની શોધખોળ ચાલી રહી છે। અત્યાર સુધી 114 ગામોમાં વીજળી ડૂલ થઈ છે, જેમાં આણંદ, પાટણ, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીના ગામોનો સમાવેશ થાય છે। અતિ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે તો 108 રસ્તાઓ બંધ છે, જેમાં સ્ટેટ હાઈવે 17, જ્યારે કે જિલ્લા પંચાયતના 91 ગામોનો સમાવેશ થાય છે। તો મોરબી અને બગોદરાના નેશનલ હાઈવેને શરૂ કરાયો છે। તંત્ર દ્વારા નાગરિકો માટે રસ્તાઓની જાણકારી માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે। જે લોકોએ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આવાગમન કરવું હોય તો પહેલા 07923251510 નંબર પર માહિતી મેળવી લે। આ નંબર 24 કલાક ચાલુ રહેશે।